વિસાવદર તાલુકાનું મોણપરી મોટી તાલુકાનું મોટું ગામ જે છે બન્યું છે ગંદકીનું સામ્રાજ્ય। આ અંગે યુવા અગ્રણીય ધર્મેશ કાનાણીની રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી। વિસાવદર તાલુકાનું મોણપરી મોટી તાલુકાનું મોટું ગામ છે જે બન્યું છે ગંદકીનું સામ્રાજ્ય। આ અંગે ગ્રામજનો દ્વારા પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પરિણામ ન મળતા ગ્રામના યુવા અગ્રણીય ધર્મેશ કાનાણી ટીમ ગબ્બર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ પંચાયતને નોટિસ આપી જાણ કરવામાં આવી છે। જણાવાયું છે કે કોઈ રોગચાળો ફેલાશે તો તેમની જવાબદારી પંચાયતની રહેશે, તેમ છતાં પંચાયત ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે। પંચાયત જણાવે છે કે અમને કોઈ જગ્યાએ કોઈ ગ્રામજનોએ રજૂઆત કરી નથી, તો શું આરોગ્ય વિભાગે ભૂલથી નોટિસ આપી છે તેવું ચર્ચાઈ રહ્યું છે। ગ્રામજનો જણાવે છે કે હવેલી ચોક વિસ્તારના પાછળનો ભાગ ગૌશાળા પાસે અતિ ગંદકી ફેલાઈ છે। આ વિસ્તારમાં સ્વાઇન ફ્લૂ, મેલેરિયાના કેસ પણ આવેલા છે। જો આ ગંદકી ડફ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉપરવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। હવે જોવું એ રહ્યું કે ગ્રામ પંચાયત આરોગ્ય વિભાગ આ અંગે કોઈ પગલાં લેશે કે ફક્ત નોટિસની રમત રમતા રહેશે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। ગ્રામમાં પ્રશ્ન આજે અમારો રેસિડેન્ટ એરિયો છે પૂરેપૂરો, એની આજુબાજુમાં ચારેકોર ગંદકી એટલી છે કે ડેન્ગ્યુ, મેલેરિયા, આજે કોરોનાની મહામારીમાં કોઈ પણ અમે પંચાયતની અંદર અરજી આપેલી છે, ઉપલા લેવલે મામલતદારની કચેરીમાં અરજી આપેલ છે, બધી ઘણી વખત રજૂઆત કરી તો પણ છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। અને આજ ચોમાસાનું પાણી અમારા જે ઘરના ટ્યુબવેલ છે, બોર, એની અંદર ભળી ગયા છે, બરાબર, પીવાલાયક પાણી રહ્યું નથી। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। આ બાબતે અમારી માંગણી એવી છે કે જે ખાડા છે એ ભરવામાં આવે, જે કોઈની માલિકી છે એને તાત્કાલિક લેવલે નોટિસ આપવામાં આવે કે પોતપોતાની માલિકી ચોખ્ખી કરે, અને જે ખાડા છે એમાં પાણી ભરાય છે એને બંધ કરે, અને જે પંચાયત પોતાની ગટર બેસાડી અને પાણીનો પોતે નિકાલ કરે। બાબતનો નિર્ણય લેવામાં નહીં આવે તો અમે અમારી રીતે કાયદેસર કાર્યવાહી કરશું, આગળ જશું અને બનતી કોશિશ આંદોલન ઉપર પણ બેસશું। શું નામ તમારું? ધર્મેશ કાનાણી। હા, શું પ્રશ્ન હતો તમારે? મેં મોટી મોણપરી ગામમાં ગંદકી હતી એ બાબતે અમે જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરે। પછી શું થયું? એના માટે ગ્રામ પંચાયતને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે, અને CHC દ્વારા પણ નોટિસ આપવામાં આવેલ છે। હાલ કોઈ આ સફાઈ અભિયાન પૂર્ણ થયું નથી, જે માટે ઝડપથી પૂરું થાય અને રોગચાળાથી બચી શકાય એવી અમારી ગ્રામજનોની માગણી છે। અને ન થાય તો આગામી કાર્યક્રમો તમારા શું? ગ્રામજનોને સાથે રાખીને ઉગ્ર કક્ષાએ રજૂઆત અને ગાંધીજીની અમારે ઉપવાસ આંદોલન કરવાની અમે તૈયારી દર્શાવી છે। હા, તમારા ગામમાં શું પ્રશ્ન તમારા ઘર પાસે? મારે પહેલો પ્રોબ્લેમ છે લાઇટનો અને બીજો ગંદકીનો। આમાં જનાવર કાયમને માટે પડ્યા રહ્યા છે, લાઇટ નથી, અમારે હલવું કે એમાં થાંભલે લાઇટ ફિટ કરવા આવતા નથી, કેટલા વખત ફોન કર્યો છે। અને પાણીનો પ્રોબ્લેમ નાથાભાઈની ઓફિસમાં જઈને અમે 13 બાયું યુટ્યુને અમે રજૂ કર્યું, પણ કે મારે કાંઈ કરવું નથી, તમારા ઉચ્ચ સરપંચને કયો। હવે ઉચ્ચ સરપંચ આપણે ક્યાં ગોતવા જાવ? સરપંચને ગોતી અમે, તો હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી? વરા થઈ ગયા 4। હા, શું નામ તમારું? હા, તો આ તમારા ગામમાં જે ગંદકી છે એ બાબતે શું કહેવું તમારું? ગામમાં ગંદકી કઈ જગ્યાએ છે? હા, હવેલી ચોક પાછળ ને બધી જગ્યાએ વિસ્તારમાં. ગામમાં તો ગટરું છે, રેગ્યુલર સાફ થાય છે, બરાબર? હા, પછી જે પેલા છે અને ગામવાળા એવું કહે છે કે હજી કાંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, ચાલુ જ છે કે વારંવાર રજૂઆત કરી પણ ધ્યાન દેતા કોઈ નથી। રજૂઆત કરી નથી। હા। ઉમેશ ગેડિયાનો રિપોર્ટ, વિસાવદર।